નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટરો બિનહરીફ ચૂંટાઈ ગયા છે. રાજકીય આગેવાનો તેમજ ખેડૂતોએ સંઘના નવનિયુક્ત ડાયરેક્ટરોનું સન્માન કર્યું હતું. અમરેલી જિલ્લાના રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘની 14 બેઠકની ચૂંટણી સામે કુલ 16 ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાંથી 2 ફોર્મ સર્વાનુમતે પરત ખેંચાતા જિગ્નેશ પટેલ સહિત 14 સભ્યોનું બોર્ડ બિનહરીફ વિજેતા જાહેર થયું હતું. બિનહરીફ થયેલા તમામ ડાયરેક્ટરનો માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્ય હીરા સોલંકીની અધ્યક્ષતામાં સન્માન સમારોહ યોજાયો હતો. રાજકીય આગેવાનો તેમજ ખેડૂતોએ આ સન્માન સમારોહમાં સંઘના ડાયરેક્ટરોને પુષ્પમાળા પહેરાવીને સન્માન કર્યું હતું. ધારાસભ્ય હીરા સોલંકી સહિત રાજકીય અને સહકારી આગેવાનોએ ડાયરેક્ટરોને વિજયી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘ આપ સૌ જોઈ રહ્યા છો કે 14 ડાયરેક્ટરો જ્યારે બિનહરીફ થયા હોય, 16 ફોર્મ ભરાણા, તેમાં 2 ખેંચાણા અને સંપૂર્ણપણે જ્યારે બિનહરીફ થઈ હોય ત્યારે હું રાજુલા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે ભાઈ શ્રી જિગ્નેશભાઈનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ આ બધા ડાયરેક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું આ સંઘ રહ્યું છે, માર્કેટિંગ યાર્ડ રહ્યું છે અને મોહન આતાને આ તબક્કે યાદ કરું. જે રીતે માર્કેટિંગ યાર્ડનો વિકાસ મોહન આતા, સંઘનો વિકાસ મનુભાઈ પોપટ અને આ બધાએ કરેલો એ પ્રમાણે, એ જિલ્લા પ્રમાણે મનુ આતા વડીલો જેટલા લોકો આમાં સાથ અને સહકાર હર હંમેશ માટે સંઘ માટે આપ્યો હોય, ત્યારે એમને પણ યાદ કરીને આ સંઘ રાજુલાનો હર હંમેશ માટે પ્રગતિમાં રહે અને ખેડૂતોના નાના મોટા પ્રશ્નો બાબતે હર હંમેશા માટે જિગ્નેશભાઈ અવાજ ઉપાડતા જ હોય છે. યુરિયાનો પ્રશ્ન હોય, ખેડૂતોને બિયારણનો પ્રશ્ન હોય, કાંઈક નાની મોટી ટેકાના ભાવનો પ્રશ્ન હોય, એ બધી બાબતે જિગ્નેશભાઈ હોય, ખેડૂતો હોય, એનો પ્રશ્ન હંમેશા ભાઈ શ્રી જિગ્નેશભાઈ ઉપાડતા જ હોય છે. ત્યારે હું આજે જિગ્નેશભાઈને આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું અને ભગવાન પાસે પ્રાર્થના કરું કે રાજુલાનો સંઘ આપણે આ ગુજરાતના પ્રથમ નંબરે આવે અને વહીવટી તરીકે ખૂબ સારી રીતે સફળતાપૂર્વક કામ કરે, એ જ અપેક્ષા રાખું છું. ફરીથી એકવાર અભિનંદન ભાઈ શ્રી જિગ્નેશભાઈ અને આખી ટીમને આપું છું. જય શ્રી રામ. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.